નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। અમદાવાદ પૂર્વમાં પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા। જશોદાનગર અને પુનિતનગરમાં ઘૂંટણસમા પાણી। સ્થાનિકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો। જામનગર જિલ્લામાં આખરે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી। છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ। કાલાવડમાં સૌથી વધુ 72 મીમી વરસાદ નોંધાયો। જામનગરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો। દારૂ સપ્લાય કરનાર સામે પણ ગુનો નોંધાયો। જામનગરની બાલાર્ક મેટલ્સના ચેક રિટર્ન કેસમાં પૂર્વ કર્મચારીને 1 વર્ષની જેલ સજા થઈ। જામનગરના નવાગામ ગેડમાં સિક્કા ઉછાળીને જુગાર રમતા 2 શખ્સો ઝડપાયા। જામનગર શહેરમાં દારૂના નશામાં તોફાન મચાવનાર પુત્રને પિતાએ જ પોલીસને સોંપ્યો। 16 કલાકમાં 18 ઇંચ। અમદાવાદમાં સિઝનનો અડધો અડધ વરસાદ એક જ દિવસમાં વરસ્યો। બોપલ બાકરોલમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। જામનગરના ક્રોલમાં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ અંતર્ગત ઓનલાઈન શિક્ષક તાલીમ કાર્યશાળાનું આયોજન। 75 શિક્ષકોએ લીધી તાલીમ। જામનગરમાં પરિણીતાની હત્યા। લગ્નના 5 મહિનામાં જ પતિએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી। હત્યાનો ગુનો નોંધાયો। વડોદરામાં વરસાદમાં અનેક સ્થળે ભૂવા પડતા વાહનો ફસાયા। વિશ્વામિત્રીમાં કોર્પોરેશનનું મશીન ફસાયું। સુરતમાં પૂરમાં કોઈ ભૂખ્યું ન રહે, સેવા માટે સંસ્થા તૈયાર। હવે તંત્રના સંકલનની રાહ જોવા મળી। સુરતમાં ખાડીઓમાં ઊંચા જળસ્તરના કારણે શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ અટક્યો। વડોદરામાં હાથીખાના અનાજ બજારના 17 વેપારીઓ સાથે 2.44 કરોડની છેતરપિંડી કરાઈ। વડોદરા ચોમાસામાં ફરી ભુવાનગરી ખાડોદરા। ગોત્રીમાં ઇલેક્ટ્રિક બસ ફસાઈ। સુસેન વારસિયા સહિતના વિસ્તારોમાં ભૂવા પડ્યા। વડોદરામાં કારેલીબાગ વિનાયક રેસિડેન્સી પાસે પાણી ભરાતા રહીશોએ ડેપ્યુટી મેયર સમક્ષ બળાપો ઠાલવ્યો। વડોદરામાં ઉંડેરા તળાવ ફરી છલકાયું। માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા। રજૂઆત છતાં ઉકેલ નહીં। અમદાવાદના મકરબામાં વરસાદના કારણે લોકો શાળામાં આશરો લેવા મજબૂર। 1000 ઘરોમાં પાણી, નેતાઓ ગાયબ થયા। વડોદરામાં વરસાદી પાણીના પ્રવાહમાં પોકલેન્ડ મશીન તણાઈ ગયું। આખરે ઝાડ સાથે બાંધી દેવાયું। વડોદરામાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। વરસાદી પાણીનો કહેર। ઘરોમાં પાણી ફરી વળ્યા। વાહન ચાલકો અટવાયા। વડોદરામાં ભારે વરસાદ વચ્ચે દશરથ ગામના માધવનગરમાં વૃક્ષ પડતા ગાયનું મોત। વાહનો અને મકાનને નુકસાન થયું। જામનગરમાં વિરલબાગ નજીક જર્જરિત દિવાલ ધરાશાયી। પાર્ક કરેલી કારને ભારે નુકસાન થયું। જામનગરના મોચીસાર વિસ્તારમાં મધરાતે 2 વ્હીલર ચોરીનો પ્રયાસ। મકાન માલિક પર ઈંટોથી હુમલો કરાયો। અમદાવાદથી સૌરાષ્ટ્ર આવતા જતા લોકો માટે મોટા સમાચાર। બગોદરા સનાથલ હાઈવે બંને બાજુ બંધ કરાયો। એક દિવસના ધોધમાર વરસાદમાં અમદાવાદની હાલત તો જુઓ। એરપોર્ટમાં પણ પાણી ઘૂસ્યા। હોસ્ટેલમાં 1000 વિદ્યાર્થીની ફસાઈ। મકરબામાં ત્રાહિમામ મચ્યો। વડોદરામાં 24 કલાકમાં આજવા સરોવર 208.31 ફૂટ અને વિશ્વામિત્રીની સપાટી 12.56 ફૂટ પર પહોંચી। વડોદરાના જર્સીસ વાડિયાનો ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમમાં સમાવેશ। યુવા ક્રિકેટરે વધાર્યું શહેર અને ગુજરાતનું ગૌરવ। સુરતમાં લોકો પોતાના જીવ બચાવે। ભાજપ મહિલા મોરચા મહેંદી કરાવે। પૂર વચ્ચે ભાજપનો મહેંદીનો ઉત્સવ જોવા મળ્યો। વડોદરામાં ભાજપના કાર્યકર્તાએ દારૂ પીધેલી હાલતમાં હિટ એન્ડ રન કર્યું હોવાનો આક્ષેપ। લારીવાળો ઘાયલ થયો। ગુજરાતમાં મેઘતાંડવ। નવસારીમાં 15 શ્રમિકોને એરલિફ્ટ કરાયા। રાજ્યભરમાંથી 38,000થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું। અમદાવાદ વિરમગામ રેલવે ટ્રેક પર પાણી ભરાતા અનેક ટ્રેનો રદ। રૂટ બદલાયો। દુરંતોના સમયપત્રકમાં પણ ફેરફાર કરાયો। અમરેલીમાં આકાશી આફતથી જળબંબાકાર। નદી નાળા છલકાતા હાઈવે બંધ અને ઘરોમાં પાણી। 1 બાળકી તણાઈ। સીજેપી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ। સરકારે શનિવાર બપોર સુધીનો સમય માંગ્યો।
પેપર લીકના વિરોધમાં કોંગ્રેસની મોટી જાહેરાત. આવતીકાલે દેશભરમાં યોજાશે વિશાળ કેન્ડલ માર્ચ. બેરિકેડ લઈને ભાગ્યા, વોટર કેનનમાં કર્યો ડાન્સ. જેન ઝેડ આંદોલનની રીત જોઈ પોલીસ ચક્રાવે ચડી. નીટ પેપર લીક કેસમાં સુપ્રીમ કોર્ટ રાખશે નજર. કેન્દ્ર સરકાર એનટીએને એફિડેવિટ આપવા આદેશ કરાયો.